યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? તો અત્યારે અમે શું કહેવાય અમે ક્યાં હું એકલો જ છું આજે. તો બધાને એક્ઝામ ચાલે, નિશિતભાઈ ને લોકોના, ક્રિશભાઈ થોડા કામથી બિઝી હતા, યશરાજ ને એ લોકોની એક્ઝામ ચાલે. તો અત્યારે જસ્ટ હું એકલો શું કહેવાય આવ્યો તો અહીંયા ગજાર બાજુ. મેં કીધું બ્લોગ શૂટ કરતો આવું, મારે ભાઈ વાંચવાનું તો ઘરે જઈને પછી સીધો વાંચે, એટલે જેટલો બ્લોગ બનાવો લાંબો થોડો કરે ટ્રાય. બાકી આ 19 તારીખ સુધી ડેલી એક્ઝામ જ છે, જોઈએ તો કંઈક કરીએ. કંઈ નહીં, તો અત્યારે ગાડી લઈને આવ્યા હતા, ગાડી લઈને જઈએ. અને પાછી આજે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની મેચ છે. ઇંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ, સોરી, ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની મેચ છે. જોઈએ કોણ જીતે. ઇન્ડિયા જીતશે ઓલવેઝ. તો કંઈ નહીં, કોણ જીતે નહીં, ઇન્ડિયા જીતવાની છે, ભૂલથી બોલાઈ ગયું. કંઈ નહીં, ત્યાં જઈએ હેડો અત્યારે કંઈક ગજા બચા કેમ જઈએ આટો મારી, પછી જઈએ ઘરે. ઘરે જઈને પછી કદાચ જો આ બ્લોગ મારે અપલોડ કરવો પડશે તો આ બ્લોગ અપલોડ કરી દે. અને પછી શું કહેવાય, જો રાતે મોડા જવાનું થયું કેમ કે ઇન્ડિયા જીતશે તો અહીંયા બહુ સેલિબ્રેશન થાય તો જઈશું આપણે. તો અત્યારે ચલો, અત્યારે ગચાર તમને બતાવીએ એટલે થોડી વાર આમ બેહીએ પછી નીકળીએ. તો કંઈ નહીં હેડો. ત્યારે અહીંયા ગચાર આવી ગયા છીએ ફરતા ફરતા. એક તો અડી એકલો ચલાવું છું, કાઠું પડે છે ચલાવવાનું, એક હાથથી ચલાવવાનું ને એક હાથથી વિડીયો બ્લોગ શૂટ કરવાનો. તો કંઈ નહીં, અંદર જઈએ છીએ, આમથી આમ ફરીએ, થોડું તમને બતાવી દઉં, એ બાને બ્લોગે લાંબો થઈ જાય મારો. અહીંયા ક્યાંક મેચ ચાલે છે પણ મને દેખાતું નથી અહીંયા ક્યાં ચાલે છે મેચ. નહીંતર અહીંયા સ્ક્રીનમાં મેચ ચાલે છે એ બતાવે. કંઈ નહીં, કરીએ કંઈક. ઘરે જઈને વાંચવાનું છે, કાલે એક્ઝામ છે સવારે વહેલા. આ વહેલા ક્યાં, બપોરે પણ વાંચવું પડશે ત્યાં ઘરે જઈને. હા જુઓ, બાકી આગળ અહીંયા બધી ગાડીઓ બહુ છે બધા રાતે અહીંયા. અને ખાસ કરીને શું કહેવાય, ગરમીમાં, સમરમાં બહુ બધા આવે છે અહીંયા. કેમ કે શું કહેવાય, મજા આવે અહીંયા. ગચારમાં ઠંડક એ બહુ હોય. અત્યારે સોરી, લોકેશન તો ક્યાંનું રહી ગયું કે હું ગચાર આવ્યો છું, કદાચ બોલ્યો હોય તો પહેલાં ભૂલી ગયો. પણ અહીંયા ભીડ બહુ છે, કદાચ અહીંયા જ લાગે છે. આ રહી જો અંદર જ છે. અહીંયા બધા ઊભા જોવો જો બધા મેચ. પાર્કિંગ જો અહીંયાથી બહુ ભીડે બહુ છે, ખતરનાક છે અહીંયા. બધા અંદર જોવો છે મેચ. આ જો બધા કેવા પાર્ક કરીને જાય છે. કંઈ નહીં, લે હેડો ઘરે જઈએ ને. આ ટ્રાફિક તો બહુ આ જુઓ, ટ્રાફિક બહુ ખતરનાક છે. તો કંઈ નહીં, હેડો ઘરે જઈએ. ઘરે જઈને મળીએ. આ ભીડ જુઓ ખાલી તમે. આવો તમે લોકોએ જોવા. હવે શું, પણ હવે તો હું બ્લોગ અપલોડ કરે ત્યાં સુધી તો ઇન્ડિયા જીતી ગઈ હશે. તો કંઈ નહીં, હેડો તને મળીએ ઘરે જઈને. ઘરે આવી ગયા છે ઘરની નીચે. તો કંઈ નહીં, આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.